મામલો હતો શા માટે હવે જો સરખેજ પોલીસ સ્ટેશનની હદમાં એક હત્યાનો ગુનો નોંધાયો છે. હકીકત એવી છે કે આમાં જે મરણ જનાર છે શિવ કરીને છે, ડુંગરપુરનો છે અને અહીંયા નોકરી કરે છે, નાની મોટી ઘરઘાટીનું કામ કરે છે. એમણે જે આરોપી છે સુનિલ, એની પાસેથી ગઈ દિવાળી વખતે 2 લાખ રૂપિયા ઉછીના લીધેલા હતા. ત્યાર પછી જે આરોપી છે એ અવારનવાર પૈસા માટે ઉઘરાણી કરતો હતો, પરંતુ આ જે મરણ જનાર છે ફોન ઉઠાવતો ન હતો. એના કારણે ગઈકાલે 10:30 વાગ્યાની આસપાસ એ લોકો બોપલ ગયેલા અને ત્યાં એમણે જે મરણ જનાર છે એનો મિત્ર નારણ કરીને છે એને જઈને કીધું કે તારો મિત્ર ફોન ઉપાડતો નથી તો ફોન લગાવીને પૂછી જો ક્યાં છે. તો એના મિત્રએ ફોન કરીને પૂછ્યું તો એ વકીલ બ્રિજ નીચે બેસેલ હોવાનું જણાવ્યું. એટલે આ આરોપી સુનિલ, જયેશ અને એ કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર, એ 3 જણા ત્યાં ગયા. ત્યાં બસમાં બેઠેલો હતો. ગરીબ બસમાં નીચે ઉતરી અને બંને વચ્ચે બોલાચાલી થઈ, પછી મારામારી થઈ. મારામારીની અંદર જે આરોપી